આજનો સુવિચાર: હંમેશા ખુશ રહો, હસતા રહો અને જીવનનો આનંદ લો. યાત્રા ખૂબ જ ટૂંકી છે. એક સ્ત્રી બસમાં ચડી અને એક પુરુષની બાજુમાં બેસતી વખતે તેની બેગથી પુરુષને વાગી ગયું. પણ તે પુરુષ ચૂપ રહ્યો, કંઈ બોલ્યું નહીં. જ્યારે તે વ્યક્તિ શાંત બેઠો રહ્યો ત્યારે તે સ્ત્રીએ પૂછ્યું, મેં તમને બેગ મારી, છતાં તમે ફરિયાદ કેમ ન કરી? તે પુરુષે હસીને જવાબ આપ્યો, આટલી નાની વાત પર ગુસ્સે થવાની જરૂર નથી, કારણ કે આપણી સાથેની યાત્રા ખૂબ જ ટૂંકી છે. હું આવતા સ્ટોપ પર જ ઉતરી જઈશ. આ જવાબથી સ્ત્રી ખૂબ ભાવુક થઈ ગઈ. તેણે તે પુરુષની માફી માંગી અને મનમાં વિચાર્યું કે યાત્રા ખૂબ જ ટૂંકી છે. આ શબ્દો સોનાથી લખાવા જોઈએ. આપણે સમજવું જોઈએ કે આ સંસારમાં આપણો સમય એટલો ઓછો છે કે નકામી દલીલો, ઈર્ષ્યા, બીજાને માફ ન કરવા, અસંતોષ અને નકારાત્મક લાગણીઓમાં ફસાઈ રહેવું એ ખરેખર સમય અને શક્તિનો મૂર્ખતાપૂર્ણ બગાડ છે. કોઈએ તમારું દિલ તોડ્યું? શાંત રહો. યાત્રા ખૂબ જ ટૂંકી છે. કોઈએ છેતર્યા, ધમકાવ્યા, અપમાન કર્યું? આરામ કરો. તણાવ ન લો. યાત્રા ખૂબ જ ટૂંકી છે. કોઈએ વગર કારણે તમારું અપમાન કર્યું? શાંત રહો. નજરઅંદાજ કરો. યાત્રા ખૂબ જ ટૂંકી છે. કોઈએ અણગમતી ટિપ્પણી કરી? માફ કરી દો. નજરઅંદાજ કરો. તેમને તમારી પ્રાર્થનામાં રાખો અને નિસ્વાર્થ પ્રેમ કરો. યાત્રા ખૂબ જ ટૂંકી છે. સમસ્યાઓ ત્યારે જ સમસ્યા બની છે જ્યારે આપણે તેની મનમાં જગ્યા આપીએ છીએ. યાદ રાખો, આપણી સાથેની સફર ખૂબ જ ટૂંકી છે. આ યાત્રાની લંબાઈ કોઈને ખબર નથી. કાલ કોણે જોયું છે? આ સફર ક્યારે અટકી જશે કોઈ જાણતું નથી. તો ચાલો આપણા મિત્રો, સગા સંબંધીઓ અને પરિવારનું સન્માન કરીએ. તેમને આદર આપીએ. આપણે દયાળુ, પ્રેમાળ અને ક્ષમાશીલ બનીએ. કૃતજ્ઞતા અને આનંદથી ભરેલું જીવન જીવીએ. કારણ કે સાચી જ આપણી સાથેની સફર ખૂબ જ ટૂંકી છે. તમારું સ્મિત બધા સાથે વહેંચો. તમારા જીવનને સુંદર અને આનંદમય બનાવો. કારણ કે સમૂહ ભલે ગમે તેટલો મોટો હોય, આપણી યાત્રા ખૂબ જ ટૂંકી છે. કોણે ક્યાં ઉતરવાનું છે એ તો કોઈને પણ ખબર નથી. તેથી હંમેશા ખુશ રહો, હસતા રહો અને જીવનનો આનંદ લો.